છે આપણને આમાં કંઈ સડે નહીં કંટોલા, પણ સ્પેશિયલ ઘરમાં કંટોલા લેવા જ આવ્યો હનુમાન ગાળા બાજુ. તો અહીંયા આગળ છોકરાઓ વીણી આવ્યા હોય એ આગળ લેવાના છે. તો ઘર વિસ્તારમાં હું આ કંટોલા લેવા નીકળ્યો હતો. વાયડુમાં તો બહુ ગોત્યા, આપણને કાંઈ મળે નહીં. જો આ અસલ પથ્થરમાં ઘરમાં જંગલમાં થયેલા કંટોલા છે. આનું શાક ખાવાથી બહુ એટલે બહુ ફાયદો થાય છે. અને જે આપણે માર્કેટમાંથી લેતા હોઈએ એ ઝાઝા ભાગે વાડીઓમાં વાવેલા હોય. એટલે હું તો ઘર વિસ્તારમાં આવું એટલે અહીંયા લઈ જાઉં. તો આ ધોકડવાની બાજુનું ગામ છે, ત્યાં કંટોલા મળી ગયા છે. વાડીઓમાં બહુ ગોત્યા પણ મળતા નહોતા, તો અહીંયા મળી ગયા છે. જો સરસ મજાના કંટોલા છે. તો આ ખાવાનો આગ્રહ રાખવાનો. આનીથી શરીરમાં જે ઉણપ રહેતી હોય એમાં બહુ ફાયદો થાય છે. તંદુરસ્ત રહેવી છે અને શરીર સારું રહે છે. તો આવા જે પથ્થરના જંગલના જે થયેલા કંટોલા હોય એ ખાવાનો આગ્રહ વધુ રાખવાનો. જોઈ રહ્યા છો સરસ મજાના. આપણે ઘરમાં જે કંટોલા લેવા ગયો હતો, આ કંટોલા છે. આ કંટોલાનું શાક જે પથ્થરવાળી જગ્યા હોય, ડુંગરામાં જે થતા હોય કુદરતી વાતાવરણમાં, એનીથી અનેક ફાયદા થતા હોય શરીર માટે. કે પાંડુ રોગ હોય, પાંડુ રોગમાં બહુ કામ કરે, લોહીના ટકા વધારી દે છે, શરીરની માટે બહુ એટલે બહુ ફાયદાકારક છે. એટલા માટે આપણે કંટોલા વધુ પડતો હું સિઝનમાં ખાવાનો આગ્રહ રાખતો હોય. અને મારા કસ્ટમરો છે, મારા ગ્રાહકો છે, મિત્રો છે, એને પણ વધુ કહેતો કંટોલા વધુ પડતા ખાવાના. આનીથી બહુ શરીરની અંદર ફાયદો થાય, શક્તિ બહુ વધે છે. અને જે આપણા શરીરમાં જે કાંઈ ઉણપ રહેતી હોય, એક ધારા હમણાં સિઝન છે ત્યાં લગીને કંટોલા ખાઈ લેવી એટલે ફૂલ શક્તિ આવી જાય છે. એટલે સિઝનના બકાલા ખાવામાં બહુ જ ફાયદો રહેતો હોય. જે સિઝન હોય જેની એ બકાલું વધુ ખાવાનો. અને આ તો હાવ દવા વગરનું, કોઈ જાતનું કાંઈ પણ દવા નહીં, અને કુદરતી વાતાવરણમાં જે થતું હોય એ આ ડુંગરાનું કંટોલા છે. એટલે તમે પણ ખાવાનો આગ્રહ રાખજો. આનીથી શરીર બહુ એટલે બહુ સારું થાય છે, બહુ ફાયદાકારક છે.